આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો દીવ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક ભારતી રાવલ. દીવ ખાતે નારી શક્તિ વંદન અધિનિયમને સમર્થન આપવા દીવ બીજેપી મહિલા મોરચા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત દીવ જિલ્લામાં બાઇક રેલી, પદયાત્રા તથા મહાસભા કાર્યક્રમ વણાકબારા ખાતે યોજાયો હતો. દીવમાં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની પણ ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે દીવ જિલ્લા બીજેપી કાર્યાલય ખાતે પાર્ટીનો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો તથા સફાઈ અભિયાન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. દીવ બીજેપી કાર્યાલય ખાતે બંગાળ, આસામ અને પુડુચેરી વિધાનસભાની ચૂંટણીમાં જીતની ઉજવણી કરાઈ હતી. જિલ્લાની ગ્રામ પંચાયતો ખાતે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ અંતર્ગત વિશેષ ગ્રામસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિર્ભર પંચાયત અને વિકસિત ભારત પર ગ્રામજનો સાથે ચર્ચા કરાઈ હતી. દીવ ખાતે વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા બુચરવાડા ખાતે સાહિત્યમય અને પ્રેરણાદાયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે રૂચિ વધારવા અને સાહિત્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. આ પ્રસંગે બાળ સાહિત્યકાર દ્વારા લખાયેલ પુસ્તક હું વાંચું છું તું પણ વાંચ અને આહ્લાદક પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સાહિત્યકારોને શાલ ઓઢાડી પુસ્તક તથા પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. દીવમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. સાથે અગ્નિ સેવા સપ્તાહની પણ ઉજવણી કરાઈ હતી, જેમાં શહીદ અગ્નિશામક જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વિશેષ કાર્યક્રમ ફાયર સ્ટેશન ખાતે યોજાયો હતો, જેમાં મુંબઈ ડેનયાર્ડમાં બનેલી ભયંકર દુર્ઘટનામાં બહાદુર અગ્નિશામક જવાનો દ્વારા આપવામાં આવેલ બલિદાનને દર વર્ષની જેમ આ વર્ષે પણ યાદ કરી તેમને પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા. અગ્નિશામક સેવા સપ્તાહ અંતર્ગત દીવની વિવિધ શાળાઓમાં, સરકારી કચેરીઓમાં, નગરપાલિકા વગેરેમાં દીવ ફાયર વિભાગ દ્વારા ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દીવ દ્વારા વિદ્યાર્થીઓને 101 ફાયર ઇમરજન્સી નંબર, કુદરતી આપત્તિ, માનવસર્જિત આપત્તિ વગેરે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ડેમોન્સ્ટ્રેશનના માધ્યમથી આપત્તિ દરમિયાન કેવા પગલાં લેવા તે જણાવવામાં આવ્યું હતું. દીવ પ્રશાસન અને સ્પોર્ટ્સ વિભાગ દ્વારા ભવ્ય ખેલ મહોત્સવ અંતર્ગત કોચિંગ ક્લાસ હાઈ પરફોર્મન્સ તાલીમ યોજાઈ ગઈ, જેમાં બેડમિન્ટન, ટેબલ ટેનિસ, ચેસ, કેરમ, કરાટે, વોલીબોલ, બીચ સોકર, શૂટિંગ, યોગા, સ્વિમિંગ અને દોરડા ખેંચ જેવી રમતો યોજાઈ હતી. દીવ ખાતે સરકારી પ્રાથમિક શાળા નંબર 1માં વિદ્યાર્થીઓના વાલીઓ માટે નિઃશુલ્ક સેમિનાર યોજાયો હતો, જેમાં મેમરી પાવર કોચ અને ઇસરોના પૂર્વ કર્મચારી દ્વારા વાલીઓને તેમના બાળકોને ભણવા માટે એકાગ્રતા કઈ રીતે વધી શકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર ખાદ્ય અને કૃષિ સંગઠન ટીમે દીવના વણાકબારાના વિવિધ સ્થળોની તથા મચ્છી માર્કેટની મુલાકાત લીધી હતી. તેઓએ માછીમારો સાથે બેઠક પણ યોજી હતી અને માછીમારી દરમિયાન આવતી મુશ્કેલીઓ, તેમની જરૂરિયાતો, માછીમારી દરમિયાન ખર્ચ, ગેરકાયદેસર માછીમારી, માછીમારોને મળતી સરકારી યોજનાઓ વગેરે અંગે જાણકારી મેળવી હતી. ખાસ માછીમારોને ડ્રેસિંગ અને હાર્બર અંગે વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમનાથના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે દીવ એરપોર્ટ પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી પટેલને ખેસ પહેરાવી તથા સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે દીવ જિલ્લા બીજેપી પ્રમુખ મોહનભાઈ લખમણ સહિત હોદ્દેદારો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આપ સાંભળી રહ્યા હતા દીવનો સમાચાર પત્ર. લેખિકા ભારતી રાવલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.